એક સમયની વાત છે. ઉત્તર ભારતના એક ખૂબ જ શાંત અને સુંદર ગામમાં, જ્યાં સવારના કિરણો ખેતરોને સોનેરી બનાવી દેતા, ત્યાં શાંતિદેવી નામના એક 70 વર્ષના ગરીબ વૃદ્ધ મહિલા રહેતા હતા. ઉંમરની સાથે તેમના વાળ બરફ જેવા સફેદ થઈ ગયા હતા. તેમની પાસે ના કોઈ મોટું ઘર હતું, ના ખેતી માટે કોઈ જમીન, અને ના જ જીવન વિતાવવા માટે વધારે પૈસા. પરંતુ આ બધું હોવા છતાં તેમના ચહેરા પર હંમેશા એક એવી અદ્ભુત શાંતિ અને હળવું સ્મિત રહેતું, જે મોટા મોટા અમીરોના ચહેરા પર પણ જોવા મળતું નહોતું. ગામના લોકો અવારનવાર આપસમાં વાત કરતા અને આશ્ચર્યથી વિચારતા કે બધું જ ગુમાવીને અને કોઈ પણ સુખ સુવિધા વગર પણ શાંતિ દાદી આટલા ખુશ કેવી રીતે રહેશે. એક દિવસ સમીર નામનો એક ભણેલ ગણેલ યુવક શહેરથી પાછો પોતાના ગામ ફર્યો. સમીરે શહેરની જાકમજાળ જોઈ હતી, છતાં તે અંદરથી અશાંત રહેતો. એક દિવસ તે શાંતિ દેવી પાસે પહોંચ્યો અને બોલ્યો, દાદી, શહેરમાં લોકો પાસે બધું હોવા છતાં તેઓ દુઃખી છે, અને તમારી પાસે કંઈ નથી, છતાંય તમે રોજ હસતા રહો છો. આખરે તમારી આ ખુશીનું રહસ્ય શું છે? શાંતિ દેવી ધીમેથી હસ્યા અને પોતાની જિંદગીના એક કાળા સત્યને સામે રાખ્યું, જેણે ક્યારેક તેમને પૂરી રીતે તોડી નાખ્યા હતા. તેમણે જણાવ્યું, બેટા, જ્યારે હું જુવાન હતી ત્યારે મારું એક ખૂબ જ વાલું ઘર હતું. એક મહેનતુ પતિ અને 2 દીકરા હતા. અમે બહુ અમીર તો નહોતા, પણ અમારી વચ્ચે ખૂબ પ્રેમ હતો. પછી એક વર્ષ અમારા ગામમાં ભયંકર પૂર આવ્યું. અમારા ખેતરો પાણીમાં તણાઈ ગયા અને ઘર તૂટીને પડી ગયું. ગરીબીના કારણે હું મારા પતિનો ઈલાજ ન કરાવી શકી અને તેમનું મૃત્યુ થઈ ગયું. થોડા સમય પછી મારો એક દીકરો મને છોડીને શહેર ચાલ્યો ગયો અને બીજા દીકરાનું એક માર્ગ અકસ્માતમાં મોત થઈ ગયું. મારી આખી દુનિયા ઉજ્જડ થઈ ગઈ અને હું બિલકુલ એકલી રહી ગઈ. સમીર આ દર્દનાક વાર્તા સાંભળીને સ્તબ્ધ થઈ ગયો અને બોલ્યો, દાદી, તો તમે અંદરથી પૂરી રીતે તૂટી ગયા હશો. શાંતિ દેવીએ એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હા બેટા, હું ખૂબ તૂટી ગઈ હતી. કેટલીય રાતો બસ રડતા રડતા જ વીતી. પરંતુ પછી એક દિવસ મેં મારી જાતને ખૂબ ઊંડો સવાલ પૂછ્યો. શાંતિ દેવીએ આગળ કહ્યું, શું મારા આ રીતે રડવાથી અને તડપવાથી મારો ગુમાવેલો પરિવાર અને મારું ઘર પાછું આવી જશે? તેમના મનમાંથી જવાબ આવ્યો, ના. પણ તેમના દિલમાંથી અવાજ આવ્યો, હા, હજી પણ ઘણું બાકી છે. શાંતિ દેવીએ સમીરને કહ્યું, મારી પાસે સવારનો એ સુંદર સૂરજ હતો, ગામના કલરવ કરતા પક્ષીઓ હતા, અને સૌથી જરૂરી, મારી પાસે મારા પોતાના શ્વાસ હતા. એ જ એક ક્ષણમાં શાંતિ દેવીએ પોતાની જિંદગીને જોવાનો દૃષ્ટિકોણ પૂરી રીતે બદલી નાખ્યો. તેમણે નક્કી કર્યું કે તેઓ હવે ફક્ત એ જ વાત પર ધ્યાન આપશે કે તેમની પાસે શું છે, ના કે એ વાત પર કે તેમણે શું ગુમાવ્યું છે. શાંતિ દેવીએ નિર્ણય કર્યો કે હવે તેઓ દરરોજ જીવનમાં કંઈ ને કંઈ સારું શોધશે. જો વરસાદ પડતો તો તેઓ પોતાના તૂટેલા ઘરને જોઈને દુઃખી થવાના બદલે વિચારતા કે માટીની સુગંધ કેટલી સરસ છે. જો સૂરજ નીકળે તો તેઓ વિચારતા કે તડકામાં બેસીને મારા ઘરડા શરીરને કેટલો આરામ મળે છે. અને જે દિવસે ખુશ થવાનું કોઈ મોટું કારણ ન મળતું તો તેઓ પોતાની જાતને કહેતા કે આ ખરાબ સમય પણ હંમેશા નહીં રહે. જેમ ઠંડી રાત પછી સવાર પડે છે, તેમજ મુશ્કેલી પછી રાહત પણ આવે છે. તેમણે સમીરને પોતાની ખુશીનું સૌથી મોટું રહસ્ય જણાવ્યું. હું રોજ રાત્રે સૂતા પહેલાં મારા આખા દિવસમાંથી 3 સારી વસ્તુઓ શોધું છું, ભલે તે ગમે એટલી નાની કેમ ન હોય. જેમ કે કોઈકે મને જોઈને સ્મિત સાથે નમસ્તે કહ્યું હોય, અથવા આજે મારી રોટલી બળી ન હોય, અને પછી હું એ નાની ખુશી માટે ભગવાનનો આભાર માનું છું. સમીરના ચહેરા પર એક અદ્ભુત શાંતિ આવી ગઈ. તેને સમજાઈ ગયું કે અસલી દોલત પૈસા કે સુખ સુવિધાઓમાં નથી, પરંતુ આપણી વિચારસરણી અને દૃષ્ટિકોણમાં છે. એ દિવસ પછી સમીરે પણ રોજ નાની નાની ખુશીઓ શોધવાનું શરૂ કરી દીધું, અને ધીમે ધીમે આખા ગામના લોકોએ શાંતિ દેવીની આ સકારાત્મક વિચારસરણીને અપનાવી લીધી. ખુશી બહારની વસ્તુઓમાં કે મોંઘી વસ્તુઓમાં નથી હોતી, પરંતુ આપણી અંદર હોય છે. આપણે અવારનવાર એ વસ્તુઓ માટે રડતા રહીએ છીએ જે આપણી પાસે નથી, અને એ અમૂલ્ય વસ્તુઓને નજરઅંદાજ કરી દઈએ છીએ જે આજે પણ આપણી પાસે હાજર છે. જીવનમાં દુઃખ અને તોફાન તો આવશે જ, પરંતુ જો આપણી વિચારસરણી સાચી હોય, જો આપણે રોજ તેમાંથી કંઈક સારું શોધવાની આદત પાડી લઈએ, તો જિંદગી ગમે તેવી હોય હસતા આવડી જ જાય છે. યાદ રાખો, સાચી ખુશી શોધવા માટે બહુ બધી દોલતની નહીં, પણ એક સાચા દૃષ્ટિકોણ અને કૃતજ્ઞતાની જરૂર હોય છે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, અને આવી જ પ્રેરણાદાયી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.